રાજકોટ શહેર, આ તંત્ર, આ શહેરની અંદર તંત્રની બેદરકારી કોઈ દી હોતી જ નથી, કારણ કે અહીંયા તંત્ર જ બેદરકાર છે. હવે આવું એટલા માટે કહેવામાં આવે છે કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય કે પછી કાંઈ પણ થાય ઘટના, તો આપણે શું, તંત્ર તો એવો જ જવાબ આપી દેશે કે જે તમને કદાચ ગળે પણ નહીં ઉતરે. અને એવી જ અમુક ઘટનાઓ સામે આવે કે લોકોના જીવના સાથે કાંઈ પણ થઈ જાય, લોકો મરી જાય, તો પણ કાંઈ ચિંતા નહીં. અવડું મોટું હિરાસર એરપોર્ટ બનાવ્યું, ત્યાં પણ તે કેનોપી પડી ગઈ, તેનું પણ કાંઈ નહીં. પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કોઈનો જીવ વયો જાય તો પણ કાંઈ એક્ટિવિટી નહીં. રાજકોટની અંદરથી એક એવી જ કમકમાટી ભરેલી અમારી સામે ઘટના આવી કે જેને સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જાય. ઘટના એવી હતી કે રાજકોટમાં મોડી સાંજે એક યુવતી પોતાના ઘરે પરત જઈ રહી હતી, બહુ યંગ હતી, અને પછી ત્યારે ઘરે જવાનો જે સમય હોય ત્યારે ટ્રાફિકમાં તે ઊભી હતી અને બાજુમાં પાણી ભરેલું હતું. 2 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો, પણ તંત્રને શું, કાંઈ નહીં. બસ ત્યારે જ એક વીજ પોલની પાસે તે આવીને ઊભી રહે છે અને વીજ પોલમાં જીવતો કરંટ હતો અને તે કરંટ તે યુવતીના શરીરમાં દોડી જાય છે અને તેનું મોત થઈ જાય છે. ત્યારે આ ઘટના સીસીટીવીમાં તો નજરે આવે જ છે, ઉપરાંત પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું સાંભળો. ત્યારે વરસાદ એટલો હતો કે આમ તો 2 ઇંચ વરસાદ પડ્યો હતો, પણ વરસાદના કારણે એટલા આ રોડ ઉપર છે લક્ષ્મીનગરના નાલાથી અને આખો નાના મવા રોડ પૂરો થાય ત્યાં સુધી ગોઠણ ઉપર પાણી આવી જાય છે. પણ ત્યારે એટલો વરસાદ હતો અને પાણી હતો એટલે વાહન ચાલકોને બહુ મુશ્કેલી પડતી હતી, અને ખાસ કરીને ત્યારે છૂટવાનો ટાઈમ હતો એટલે ટ્રાફિક પણ વધારે હતો. તો પાણી ગોઠણ ઉપરના પાણી હતા અને વાહનો ઘણા બધા બંધ થઈ જતા. એવામાં એ બેન જે હતા આગળ જતા હતા અને થાંભલાની બાજુમાં પારી હતી, એટલે ટ્રાફિકના કારણે કદાચ એને પગ ત્યાં રખાઈ ગયો હોય કે પાણીમાં પગ પડ્યો હોય, તેના કારણે જબરો શોક હતો અને એ બેન સીધું ગાડી નમી જ ગઈ અને પડી ગયા અને મોઢું આમ આખું કરવા માંડ્યા. હાથ થઈ ગયો, શોટ એટલો હતો કે થોડીક વારમાં કાંઈ એમને સૂઝ્યું નહીં. મેં તો મારું ટી શર્ટ કાઢીને એના હાથમાં આમ વીંટીને પ્રયત્ન કર્યો ખેંચવાનો, પણ ન થયો. પછી સામેવાળા પાસે લાકડાનું એક પોતું મંગાવ્યું ને એનાથી કર્યું ને આ બાજુથી 2 જણા આવ્યા અને બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ સમય થોડોક થઈ ગયો હતો અને તો એમ્બ્યુલન્સ આવી, એમાં અમે એને નાખી અને બીજી હોસ્પિટલમાં લઈ ગયા. પછી કાલે મેં વાંચ્યું કે બેન બિચારા વયા ગયા એમ્બ્યુલન્સમાં, પાણીમાં છોક હતો. અમે ઇલેક્ટ્રિક વાળા જીબીમાં પણ ફોન કર્યો હતો, પણ એ કે આ નાના મોવામાં આવે એટલે તાત્કાલિક એ બધું બંધ કરાવી દે છે નાના મોવા રોડ ઉપર. જે અમારી દીકરી આવતી હતી જોબ ઉપરથી, ત્યાંથી પાણી ભરેલું એટલું હતું કે વીજ કરંટથી એને આ ઘટના બની છે. હું એટલું કહેવા માગું છું કે આ તંત્ર જાગી અને આ વીજ વાયર જે બહાર છે એ સરખા કરે કે બીજી કોઈનો આવી રીતે કોઈ દીકરી ગુમાવી ન શકે. ઘટના તો જ્યારે ઘટવાની હોય છે ત્યારે ઘટી જાય છે, તે બાદ તેના પરિવાર પર શું વીતે છે. આવડી જુવાન દીકરી જ્યારે કોઈના ઘરમાંથી વહી જાય ત્યારે તેનો પરિવાર શું વીતતો હોય કે એની આશાઓ ઉપર જ્યારે આવી રીતનો એક ઓચિંતાનો કાળ ફાટી પડે ત્યારે તંત્ર સીધું રાજકારણ ઉપર આવી જાય અથવા તો એવા બાના ને એવી છટકબારી ગોતવા માંડે કે જેને સાંભળીને આપણને પણ થાય કે કોણે આ લોકોને આવી ગાદીઓ આપી દીધી છે. રાજકોટના મેયર સાથે અમે વાત કરી તો રાજકોટના મેયરે શું જવાબ આપ્યો સાંભળો. આમ જોઈએ તો જે મૃતક છે એના આત્માને ભગવાન શાંતિ આપે, પણ ક્યાંક ને ક્યાંક રોશની વિભાગમાં પણ ચોમાસાની સિઝનની અંદર ક્યાંય પક્ષીઓ બેઠા હોય અથવા પતંગને હિસાબે જે ઓપન વાયર થઈ ગયો હોય એ વાયર નીચે પડ્યો છે. આ એક ગંભીર દુર્ઘટના તો છે, પણ રોશની વિભાગમાં અમે આ બાબતે પણ જાણ કરેલી છે કે ચોમાસું છે અને ક્યાંય ને ક્યાંય આવા અકસ્માત ન થાય એના માટેની આપણે ખૂબ તકેદારી રાખવી જોઈએ. આજે માણસ છે, કાલ સવારે પશુ પક્ષીને પણ આવી હાનિ થઈ શકે, એના માટે તેને સાવચેતી પગલાં લેવા ખૂબ અનિવાર્ય છે. આ બાબતે અમે રોશની વિભાગને પણ અમે જાણ કરી દીધી છે કે આવા કોઈ વાયર હોય તો એને તાત્કાલિક બદલી દેવા અને નવા વાયરને ગંભીર કોઈ પ્રશ્ન આવે એ પહેલાં આપણે સાવચેત રહેવું જોઈએ. ખુલ્લા વાયર છે કે તમને વાત કરી કે ક્યાંક પતંગનો દોરો ફસાઈ ગયો હોય અથવા સતત 2 વાયરના ઘર્ષણને હિસાબે પણ એ વાયર ઓપન થઈ ગયો હોય તો 100% કે વીજળી કરંટ લાગવાની ગંભીર ઘટના બની શકે છે. એના માટે થઈને અમે રોશની વિભાગને જાણ કરેલી છે કે મેઇન પાવર જે જાતો હોય ત્યાં આપણે સઘન ચેકિંગ કરો અને બદલાવાની જરૂર હોય તો તાત્કાલિક ધોરણે એ બદલાવી પણ નાખો. જે રાજકોટમાં મુસળધાર જે વરસાદ આવેલો અને એ દિવસની આ ઘટના છે, રાતની સાંજના દિવસે જે એક આશાભરી કોડભરી જે દીકરી છે પોતે રોડ ઉપર જાતી હોય છે અને
કોર્પોરેશનની અને આ તંત્રની બેદરકારીના કારણે એ દીકરીએ જીવ ગુમાવવો પડ્યો છે. રોડ ઉપર જે આપણે જોઈએ છીએ કે હોર્ડિંગ્સ બોર્ડ હોય અને સાથે સાથે જે જાહેરાતના જે બોર્ડ છે એનો જે એક વાયર છે એ નીચે લટકતો હોય છે અને એ લટકતા વાયરની સાથે અહીંયા પાણીના ખાબોચિયા એટલે રોડ ઉપરથી જ્યારે આ દીકરી પસાર થતી હોય છે ત્યારે આ વીજ કરંટ લાગે છે અને એનું દુઃખદ અવસાન થયું છે. હું પરિવારને પણ સાંત્વનાની સાથે સાથે ભગવાન એમના પરિવારને પણ આ આટલી મોટી દુઃખ જે છે પડ્યું છે એને સહન કરવાની શક્તિ આપે એવી મા પાસે પણ હું આશા રાખું છું, વિનંતી કરું છું, માતાજીને પણ પ્રાર્થના કરું છું. પણ ખાસ તમે જુઓ તો રાજકોટમાં હજી હમણાં જ કે ટીઆરપી ગેમ ઝોનમાં જે 28 માનવ જિંદગી જે હોમાણી છે તો પણ હજી આ તંત્ર અને શાસકોની આંખ ઉઘડી નથી. એમને જાણે એક માનવ જિંદગી એ કાંઈ છે જ નહીં એવું લાગી રહ્યું છે, કેમ કે હજી એ ટીઆરપી ગેમ ઝોનની ઘટનામાંથી હજી રાજકોટની જે લોકો છે એ હજી બહાર નથી આવ્યા. ત્યાં તમે જોશો કે પ્રી મોન્સૂનની જે કામગીરી થવી જોઈએ એ રાજકોટમાં જરા પણ થઈ નથી. ચોમાસા સત્ર પહેલાં જ્યાં પણ આવી રીતના રોડ ઉપર જે વાયર જે વીજ વાયર જે નીચે લટકતા હોય કે જ્યાં પણ વાયરની સાથે ક્યાંય ઝાડવા જે છે એ ઘસાતા હોય તો એ ઝાડવા કાપવાની હોય એની સાથે સાથે જે પણ પ્રી મોન્સૂનની કામગીરી જે છે એ થવી જોઈએ પણ જે થઈ નહોતી એના કારણે આ દુઃખદ ઘટના થઈ છે. ત્યારે હું તંત્રને અહીંના ધારાસભ્યશ્રીને અને શાસકોને પણ કહેવા માગું છું કે શું તમારી કાંઈ આમાં જવાબદારી જ નથી? શું આ દીકરીની જે જિંદગી ગઈ આ રીતે રાજકોટની જે પ્રજા છે એને હર હંમેશ જે છે યાતના જ ભોગવવાની છે? હવે તો તમે જાગો. અને હું શાસકોની સાથે સાથે તંત્રને પણ કહું છું કે આ ઘટનાથી હવે તમે જાગો અને લોકોની વહારે આવો એવી મારી વિનંતી છે. આ ઘટના એટલી ગંભીર હતી કે કોઈ પણ ક્યારેય પણ આવા પ્રકારનો ભોગ બની શકે છે. એના માટે થઈ અને પરિવારમાં શું અત્યારે માહોલ છે તે જાણવા માટે ગુજરાત તકની ટીમ પહોંચી હતી. જુઓ તમે પણ શું છે ત્યાંના લોકોનો તંત્ર માટેનો રોષ અને યુવતી ગુમાવ્યાનો અફસોસ. આરએમસી અને પીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે એક માત્ર 22 વર્ષની આશાસ્પદ યુવતીનું મોત થયાની ઘટના છે તે સામે આવી છે. 2 દિવસ પડેલા વરસાદમાં ખુલ્લો વીજ વાયર હતો જેમાં પાણી ભરેલું હતું ને યુવતી તેના ઘરે જતી હતી ને તેનું વીજ શોક લાગવાથી મોત થઈ ગયું. યુવતીના પરિવારજનો છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો કાકા, કઈ રીતે આખી ઘટના બની હતી? સાંજે જે 6:30 જે વરસાદ ચાલુ થયો રાજકોટ, તો એ વરસાદ પડ્યો એટલે રોડ ઉપર જે પાણી ભરાણા હતા એમાં વચ્ચે જે કોર્પોરેશનનો પોલ હોય જે જાહેરાત માટેનો અને સ્ટ્રીટ લાઇટ માટેનો એમાં વાયર ખુલ્લો હતો. તો મોન્સૂન સત્ર પહેલાં તંત્રએ શું કામગીરી કરી છે? જીબી વિભાગ હોય, રોશની વિભાગ હોય કે ડ્રેનેજ વિભાગ હોય, તો હું એમ કહું છું કે તમે જ્યારે કાગળ ઉપર અને પેપરમાં મોન્સૂન સત્રની તૈયારી બતાવો છો તો આમાં મોન્સૂન સત્રની તૈયારી ક્યાં છે? અને એકને શોટ નથી લાગ્યો, ઘણાને નાના કરંટ લાગ્યા હતા. ત્યાર પછી બીજા એક ભાઈ હતા એમની પણ કરંટ લાગ્યો હતો, એ મને મળ્યા છે. તો આવો ઘટના ઘટી તો 1 કલાકની અંદર તંત્ર આવીને બધા પોલ કેમ કમ્પ્લીટ કરી ગયું? તો શું આ ઘટનાની વાટ જોતા હતા કે કોઈ ઘટના ઘટે ત્યારે આપણે કામગીરી કરી? જે પાણીમાં જ કરંટ હતો કે પછી એ ખાલી જે થાંભલો હતો એમાં કરંટ હતો? થાંભલામાં હતો. થાંભલાના કેબલમાંથી જ પાણીમાં કરંટ આવે, વાયર ખુલ્લો હતો. જે જાહેરાતના બોર્ડનો જે સ્ટ્રીટ લાઇટનો વાયર હતો એ વાયર દ્વારા જ પાણીમાં કરંટ આવ્યો હતો. એટલે એ જે સ્ટ્રીટ લાઇટ છે એ પોલની અંદર જ કરંટ હતો. શું હવે માગ છે તમારી? બેદરકારો સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? બસ બેદરકારો જે અધિકારીઓ કે જે ટીમ કે જે મેન્ટેનન્સ વિભાગ છે, રોશની વિભાગ છે, એમાં કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જે જવાબદાર લોકો આવતા હોય, જે વિસ્તારમાં જે જવાબદાર ટીમ આવતી હોય, એ નાનામાં નાની કામગીરીની ટીમ હોય કે ઉપર લેવલની ટીમ હોય, એમાં તમામ અધિકારીઓથી માંડીને અમને ન્યાય આપે એવી અમારી આશા છે. ભવિષ્યમાં કોઈનો દીકરો કે દીકરી આવી દુર્ઘટનાનો ભોગ ન બને. અમારી સાથે તો જે થવાનું હતું એ થઈ ગયું. તો આવનારા સમયમાં આવી ઘટનાઓ ન બને એના માટે તંત્રને અમે કહીએ છીએ કે અધિકારીઓ અને જે રોશની વિભાગ છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે. હવે કોઈ બીજી ઘટનાની વાટ ન જોવે. માત્ર આટલી 22 વર્ષની ઉંમરે વ્યક્તિ કોઈ આકસ્મિક કોઈનું મૃત્યુ થાય તો પણ આપણે સ્વીકારી ન શકીએ. આ તો તંત્રની બેદરકારીના કારણે તમારી દીકરી ગુમાવવાનો તમારે વારો આવ્યો છે. હવે તમારી રાજ્ય સરકાર પાસે શું માગ છે આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે? કારણ કે હમણાં ટીઆરપી ગેમ ઝોનની ઘટના પણ તંત્રની બેદરકારીના કારણે જ બની હતી. રાજ્ય સરકારની જવાબદારી આવે ને, કારણ કે મહાનગરપાલિકાઓ છે એ અંતે તો રાજ્ય સરકારના અંડરમાં જ આવે છે ને. તો
અહીંયા આવી ઘટનાઓ ઘટે છે તો એના અહેવાલ રાજ્ય સરકાર લગણ પહોંચે જ છે. દરેક ડિપાર્ટમેન્ટની અંદર એની નોંધ લેવાય છે. તો રાજ્ય સરકારે પણ અધિકારીઓને સૂચના આપવી જોઈએ. રાજકોટ મહાનગરપાલિકાની અંદર સત્તાધીશો જે બેઠા છે એને કાર્યવાહી કરવા માટેનો છૂટ આપવી જોઈએ અથવા એની ઉપર એક્શન લેવા જોઈએ કે ભાઈ આવી ઘટનાઓ ઘટે છે તો આમાં અમારી પણ જવાબદારી રાજ્ય સરકારની બને છે. જો અમારે જે પ્રજાને જવાબ ન દેવો પડે. અન્ય પણ પરિવારજનો છે. માત્ર 22 વર્ષની પુત્રી આપણે ગુમાવી છે. પરિવારજનોમાં કઈ પ્રકારની લાગણી છે? આ દીકરી ખૂબ જ હોશિયાર હતી, ખૂબ જ એક્ટિવ હતી. અમને ખૂબ જ એની ખોટ પડી છે અને હવે કોર્પોરેશનની બેદરકારીની હિસાબે અમે અમારી દીકરી ગુમાવી છે જે પાછી આવવાની નથી. પણ હવે અમારી એવી માંગ છે કે બીજા કોઈ પણ પરિવારના સભ્યો પોતાના અંગત આવી રીતના ના ગુમાવે એના માટે કોર્પોરેશન કે જે કોઈ પણ અધિકારીઓની જવાબદારી ફિક્સ થતી હોય કે જે 1-1.5 કલાકમાં બનાવ બન્યા બાદ તુરંત જ આવીને રિપેરિંગને જે કંઈ પણ કર્યું છે તો એના માટે થઈને પૂરેપૂરા એક્શન લેવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે. આપ શું કહેશો? અમારી નિરાલી એકદમ ટેલેન્ટેડ હતી અને જે કાંઈ થયું છે એમાં 100% રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોશની ખાતાની જ જવાબદારી આવે છે. બાકી બધી પછી પણ એમને જો પ્રોપર વર્ક કરેલું હોય અને કેબલિંગને ખુલ્લા ન હોત તો આ તો નિરાલીનું મૃત્યુ થયું છે. એ સિવાય પણ ઘણાને શોક લાગ્યા છે અને જો આ ન તેમણે પ્રી મોન્સૂન કાર્યકર બરાબર કર્યું હોત તો કંઈ આવું થાત નહીં. એટલે જે કાંઈ થયું છે એ રોશની ખાતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન રોશની ખાતાની જ બેદરકારી છે અને એમાં તમામે તમામ એમાં રોશની વિભાગના ચેરમેન હોય કે એના બધા ઓફિસર્સ હોય કે જે કોઈ વર્કર્સ હોય જે ગ્રાઉન્ડ ઉપર વર્ક કરતા હોય કે જેણે કર્યું નથી આ કામ એની જવાબદારી આમાં ફિક્સ થાય અને બધાને ડિસમિસ કરવામાં આવે. પોલીસ ફરિયાદ પણ આમાં કરવામાં આવી છે. જો જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય તો પરિવારની આગળ શું તૈયારી છે જેનાથી આ ઘટનાના જે જવાબદારો છે બેદરકારો છે તેને યોગ્ય સજા મળે? હજી તો અમે આજે 1 દિવસ થયો છે ખાલી અમે દુઃખમાંથી હજી બહાર નથી નીકળ્યા. હજી આજે બેસણું પૂરું થયું છે. હવે અમે નક્કી કરશું અમારે કે કેવી રીતે સામે કાર્યવાહી કરવી. બિલકુલ. જો પરિવાર છે 22 વર્ષની માત્ર 22 વર્ષની યુવતી છે તે તેમણે પુત્રી છે તે તેમણે ગુમાવી છે ને તેને લઈને પરિવારમાં ખૂબ જ દુઃખની લાગણી છે તે જોવા મળી રહી છે ને અત્યારે ઘેરા શોકમાં આ પરિવાર છે તે ગરકાવ થયો છે કારણ કે વિચાર્યું ન હોય પણ તે પ્રકારની ઘટના છે તેમને સપનામાં પણ ના વિચાર્યું હોય તેવી ઘટના છે તે બની છે. યુવતી તેના કામથી તેના ઘરે આવતી હતી અને ત્યાં જ આ પ્રકારની ઘટના બનીને ત્યાં જ ઘટના ઉપર જ યુવતીનું કારણ કે ભારે વીજ પ્રવાહ છે તે લાઇનમાંથી પસાર થતો હોય છે ને હવે જોવાનું રહેશે કે બેદરકારો સામે કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવે છે કે પછી ભીનું જ આ ઘટનામાં સંકેલી લેવામાં આવે છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.